જલપાઈગુડી પાસે બિહાર બંગાળ બોર્ડર પાસે ટ્રેન અકસ્માત થયો। ભયાનક અકસ્માતમાં 5 થી વધુ લોકોના મોત થયા છે। સિયાલદ જઈ રહેલ કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી। પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પાસે આવેલા રંગાપાણી પાસે અકસ્માતમાં ટ્રેનની 3 બોગીઓને ભારે નુકસાન। ઇજાગ્રસ્ત પ્રવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે। રેલવે ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી। આ અકસ્માતમાં કંચનજંગા એક્સપ્રેસના 3 થી વધારે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા। ટ્રેન અકસ્માત સર્જાતા ભારે ભાગદોડ મચી જવા પામી। રેલવેની ટીમે અકસ્માત અંગે તપાસ શરૂ કરી। કચ્છ જિલ્લામાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો। કચ્છના માંડવી અને આસપાસમાં ધોધમાર વરસાદ પડ્યો। રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। કચ્છના મુન્દ્રા તાલુકામાં વરસાદ, આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ સર્જાયો। રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા, લોકોને હાલાકી। યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન। રાત્રિના 3 વાગ્યાથી યાત્રાધામ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ। વરસાદ શરૂ થતા દ્વારકા શહેરમાં વીજળી ગુલ। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। બપોરે 12 થી 6 વાગ્યા સુધી 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદના કારણે ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણીની નદીઓ વહેતી થઈ। ભારે વરસાદના કારણે ખંભાળિયા શહેરમાં બપોર બાદ જનજીવન અસ્તવ્યસ્ત। ખંભાળિયાની સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। તો ખંભાળિયાના વડતરા ગામે ફુલકુ નદી 2 કાંઠે। કાચા માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો। ખંભાળિયા સહિત વિજલપર, કેશોદ, ઠાકર શેરડીમાં પણ ધોધમાર વરસાદ। મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। રાજકોટના જસદણ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ। સાણથરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। ભાવનગરના પાલીતાણાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ખુશી। જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવારવાવ, ઘેટી અને આદપુરમાં વરસાદ। અમરેલી જિલ્લાના બાબરા અને લીલિયા પંથકમાં ધીમી ધારે વરસાદ। નાના ગોખરવાડા, મોટા ગોખરવાડા, સોનારિયા, ચાંદગઢ સહિતના ગામોમાં વરસાદ। ભોરીંગડા ગામની સ્થાનિક નદી અને તળાવ છલકાયા। તો અમરેલી જિલ્લાના બાબરા અને આજુબાજુના પંથકમાં વરસાદ। ધારી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ। જૂનાગઢ શહેરમાં અસ્યા ઉકળાટ બાદ વરસાદ પડ્યો। શહેર સહિત આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ સર્જાયો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વલસાડના ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ। ધરમપુરના ખારવેલ, બિલપુરી, આસુરા અને બામટી સહિતના વિસ્તારોમાં વરસાદ। રાજ્યમાં આજથી ચોમાસાની ગતિવિધિ વધશે। દક્ષિણ ગુજરાતના નવસારીથી ચોમાસું આગળ વધશે। ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી। તો સૌરાષ્ટ્રમાં જામશે વરસાદી માહોલ। દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગર, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં પણ વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને અરવલ્લીમાં વરસાદની આગાહી। તો મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુરમાં વરસાદની સંભાવના। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આસામના ગુવાહાટીમાં ભારે વરસાદ। અનેક વિસ્તારમાં ભરાયા પાણી। ઘૂંટણસમા પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા મજબૂર। આસામના અનિલનગર, ચાંદમારી વિસ્તારમાં ભરાયા પાણી। ગુવાહાટીમાં ભારે વરસાદથી અનેક ટ્રેન રદ કરાઈ। આસામમાં 2 દિવસથી વરસી રહ્યો છે ભારે વરસાદ।
દેશના પૂર્વોત્તરમાં આવેલા સિક્કિમમાં વરસાદી તારાજી. એક સપ્તાહથી પડી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. ઠેર ઠેર ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 20થી વધુના મોત. સિક્કિમમાં પ્રવાસે આવેલા હજારો પ્રવાસીઓ પણ ત્યાં ફસાઈ ગયા છે. અને આ તરફ વાત કરીએ હવે રાજનીતિની, તો ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાની બેઠક ગુમાવી. તેના પર બેઠકમાં ચર્ચા થશે. 26 બેઠક જીતવાનો, તમામ પર 5 લાખની લીડનો ટાર્ગેટ પણ અધૂરો રહેવા પર મંથન. બેઠકમાં હાર અને લીડ ન મળવાના કારણો પર ચર્ચા. વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું વિવાદિત નિવેદન. જ્યાંથી વોટ મળે ત્યાં જ કામ કરવાની ચૂંટાયેલા પ્રતિનિધિઓને શાહની સલાહ. રાવપુરામાં કેટલાક બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત નથી મળતા. ભાજપ પ્રમુખ વિજય શાહે કહ્યું, એવા વિસ્તારમાં બજેટ ન વાપરવું જ્યાં મત નથી મળતા. ગ્રાન્ટના નાણાં ક્યાં વપરાય અને ક્યાં ન વપરાય તેનું ધ્યાન રાખો. તો કોંગ્રેસના પક્ષ પલટુઓ પર સાંસદ ગેનીબેન ઠાકોરના પ્રહાર. કહ્યું, બનાસકાંઠાએ પક્ષ પલટુઓને નથી ફાવવા દીધા. એમને થતું હશે કે આવું ન કર્યું હોત તો સારું હતું. બહારથી આવેલા ચૂંટણી લડ્યા તો બનાસકાંઠાની આબરૂ કેવી રીતે જાય? પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ. નિજ મંદિર જવાના રસ્તે પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ સર્જાયો. પાવાગઢ, વડોદરા, સુરત અને બોમ્બે સહિતના અલગ અલગ સ્થળોથી જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા. પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકત્ર થયા. મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવા જૈન સમાજની માંગ. જૈન સમાજના લોકોએ આવેદનપત્ર આપી મૂર્તિ હટાવનાર સામે કાર્યવાહીની માંગ કરી. પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત થવાના પડઘા સુરતમાં પડ્યા. સુરતમાં જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. જૈન સમાજના મહારાજ સાહેબ પણ વિરોધમાં જોડાયા. તો પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થતા વિરોધ. સુરત કલેક્ટર કચેરીમાં જૈન સમાજ દ્વારા વિરોધ. જૈન સમાજના મહારાજ સાહેબ પણ વિરોધમાં જોડાયા. તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ. જૈન સમાજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું. અગ્નિકાંડ બાદ થરાદમાં જી માર્ટ અને આરકે સુપરમોલ સીલ કરાયો. નોટિસ બાદ ફાયર સેફટી ઊભી ન કરાતા કરાઈ કાર્યવાહી. 2 મોલ સીલ કરાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો. તાપીના વ્યારામાં ગેરકાયદેસર ચર્ચના બાંધકામ મુદ્દે ગરમાવો. ડીડીઓના આદેશના પગલે બાંધકામ અટકાવાયું. મોટી સંખ્યામાં નગરજનો એકઠા થતા મામલો ગરમાયો. તો ભાવનગરમાં અધિકારીઓના જાસૂસી કાંડમાં ચેતન ઉર્ફે ટકો ચૌહાણ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ. આરોપીઓએ જય સિકોતર અને તમારી દુનિયા નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેમાં અધિકારીઓનું લોકેશન અપાતું હતું. આ ગ્રુપમાં અધિકારી કઈ ગાડી લઈને નીકળ્યા છે અને ગાડીના નંબર સુધીની વિગતો આપવામાં આવતી હતી. ખનીજ માફિયાઓ સુધી મેસેજ પહોંચાડવા માટે દર મહિને 1000 થી 1500 રૂપિયાની રકમ વસૂલાત કરાતી. ગીર સોમનાથમાં ધાર્મિક સ્થાનો પર તંત્રનો હથોડો. નેશનલ સ્ટેટ હાઈવે પર 5 ધાર્મિક સ્થાનો દૂર કરાયા. તાલાલા નાકાવાળા ઓવરબ્રિજ પાસે બુલડોઝર ફર્યું. ઇણાજ પાટિયા પાસે ધાર્મિક સ્થાનો દૂર કરાયા. ₹15 લાખની નકલી નોટ કૌભાંડમાં મોટો ખુલાસો. મુખ્ય આરોપી મોઇનનો હતો મોટો પ્લાન. ડ્રગ્સ ખરીદનારને નકલી નોટો પધરાવવાનું કાવતરું. છૂટા રૂપિયાના બદલામાં નકલી નોટો પધરાવવાના હતા. સીઆઈડી ક્રાઇમે મોઇન સૈયદની ધરપકડ કરી તપાસ કરી છે. નર્મદા નદીમાં નાહવા અને પ્રવેશવા પર પ્રતિબંધ. તંત્રના નિર્ણયથી ફરી એકવાર સાધુ સંતો નારાજ. વિધિ કરવા માટે પર પ્રતિબંધ મૂકતા ભારે રોષ. કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નીમુબેન બાંભણિયા ભાવનગર પહોંચ્યા. સર્કિટ હાઉસ ખાતે નીમુબેને વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ચેમ્બરના સભ્યો, વિવિધ ટ્રસ્ટ અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી. જસદણમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું સન્માન કરવામાં આવ્યું. રૂપાલાએ જસદણના રામેશ્વર મંદિર ખાતે વરો યજ્ઞમાં હાજરી આપી. તો રાજ્યની શાળાઓમાં ફાયર સેફટીનો રિપોર્ટ આજે બપોરે શિક્ષણ બોર્ડને સોંપાશે. શાળામાં જરૂરી સાધનો છે કે નહીં તેનો રિપોર્ટ આપવા આદેશ થયો હતો.
અગ્નિકાંડમાં આરએમસીના 2 અધિકારીઓના રિમાન્ડ મંજૂર. એટીપીઓ રાજેશ મકવાણા, જયદીપ ચૌધરીના રિમાન્ડ મંજૂર થયા. બંને આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર ખોટું રજીસ્ટર ઊભું કરવામાં ભૂમિકા હોવાનો ખુલાસો. અત્યાર સુધી ટીપી શાખાના 5 આરોપીઓની થઈ છે ધરપકડ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના મેનેજર વિરુદ્ધ થઈ અરજી. શાપરમાં મેનેજર નીતિન જૈન વિરુદ્ધ અરજી દાખલ. મેનેજરના ત્રાસથી કંટાળીને યુવકે આપઘાત કર્યો હતો. ગેમ ઝોનમાં નીતિન ભાગીદાર હોવાનું જાણવા મળતા અરજી થઈ. અગ્નિકાંડ બાદ રાજકોટમાં સીલિંગ ઝુંબેશ યથાવત. રૂડા દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ સહિત 95 મિલકત સીલ કરાઈ. ફાયર સેફટીના અભાવને લઈને વિવિધ એકમોમાં તપાસ. વેરાવળમાં ફાયર સેફટી મુદ્દે તંત્ર આકરા પાણીએ. ફાયર સેફટીના અભાવે 7થી વધુ એકમ સીલ. મુદત બાદ પણ ગંભીરતા ન લેતા કાર્યવાહી. સટ્ટા બજાર, સુભાષ રોડ પર સીલિંગની કાર્યવાહી. ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર. લોકોની આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ. લગ્ન ન થવાના ડરે યુવક અને યુવતીનો આપઘાત. પંચમહાલના હાલોલમાં યુવક યુવતીએ કર્યો આપઘાત. ખંડીવાડા નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો. સુરતમાં ગળતેશ્વર નજીક તાપી નદીમાં એક યુવક ડૂબ્યો. ફાયરની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી. સુરતથી મિત્રો જોડે ફરવા આવ્યો હતો આર્યન. અમદાવાદમાં મહારાજ ફિલ્મનો વિરોધ. કાલુપુરમાં વૈષ્ણવ સમાજે ફિલ્મ પર રોક લગાવવા માંગ કરી. હાઈકોર્ટમાં ફિલ્મ પર રોક લગાવવા થઈ છે અરજી. હાલ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂક્યો છે. તો સ્વામિનારાયણના 2 સાધુઓ સામે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ. ધર્મ સ્વરૂપદાસ સ્વામી નારાયણ સ્વરૂપદાસ સામે ફરિયાદ. લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યાની મહિલાની ફરિયાદ. ધર્મ સ્વરૂપદાસે ફેસબુકથી મહિલા સાથે મિત્રતા કેળવી. 3 વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનો મહિલાનો આરોપ. 2 સંત ઉપરાંત મયુર કાસુ દરિયા નામના વ્યક્તિ સામે પણ ફરિયાદ. ખીડસરાના ગ્રામજનો ધર્મ સ્વરૂપદાસ સામે આક્ષેપ. સ્વામી લાગવગ હોવાથી પ્રકરણ દબાવે છે. સ્વામી દોષિત હોય તો સજા થવી જોઈએ. બોટાદમાં સ્વામિનારાયણના સાધુના વાયરલ વિડીયોને લઈને હરિભક્તોમાં ભારે રોષ. ગઢડા ગોપીનાથજી ટેમ્પલમાં હરિભક્તોએ બેનર સાથે કર્યો વિરોધ. હરિભક્તોએ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. સાધુઓ સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ. તો ભાવનગરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી. હથિયાર અને નશીલી હાલતમાં ફરતા 70 ઝડપાયા. પોલીસ વડાએ કાફલા સાથે હાથ ધર્યું નાઇટ કોમ્બિંગ. મોડી રાત સુધી ખુલ્લી રહેતી દુકાનો બંધ કરાવી. વડોદરામાં ઘરઘાટીએ તિજોરીમાં હાથ સાફ કર્યો. ઘર માલિક બહાર ફરવા જતા ઘરઘાટીએ 350 ગ્રામ સોનાના દાગીના અને ચાંદીની ચોરી કરી. પોલીસે રાજસ્થાનથી ઘરઘાટી દંપતીની ધરપકડ કરી. હળવદના રણમલપુરના સરપંચને 4 લોકોએ માર માર્યો. પેવર બ્લોકની કામગીરી મુદ્દે માર માર્યાની ફરિયાદ. સરપંચને માર મારીને મારી નાખવાની ધમકી પણ આપી. 3 પુરુષ અને મહિલાએ માર માર્યાની નોંધાઈ ફરિયાદ. તો આબુ રોડ પર મારામારીમાં ગુજરાતી યુવકનું મોત. કાર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થતા બબાલ. બબાલમાં ગુજરાતના 3 યુવકો થયા હતા ઘાયલ. 3 કાર લઈને માઉન્ટ આબુ તરફ ફરવા ગયા હતા. મૃતક યુવક વડનગરનો હોવાનું અનુમાન. તો પંચમહાલમાં દારૂ શોધવા ગયેલી પોલીસ બંધક બની. પીપળિયા ગામે પોલીસને રૂમમાં પૂરીને બંધક બનાવી. બાતમી મળતા જ 2 પોલીસ કર્મીઓ રેડ કરવા ગયા હતા. ગામના નિવૃત્ત પોલીસ કર્મીએ તરકડ રચી પીઆઈને ફોન કર્યો. પોલીસને બંધક બનાવનાર 4 શખ્સોની ધરપકડ. વડોદરાના લક્ષ્મીપુરામાં દારૂની મહેફિલમાં પડ્યો રંગમાં ભંગ. સામીપ્ય ડુપ્લેક્સમાં B23 નંબરમાં પોલીસે માર્યો છાપો. પોલીસે 5 ખાનદાની નબીરાઓની ધરપકડ કરી. ભરૂચ જિલ્લાના આમોદમાં એક મૌલવીએ સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કરી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મૌલવી અબ્દુલ રહીમ રાઠોડની ધરપકડ કરી. સુરતમાં હોટેલની આડમાં ગોરખ ધંધાનો પર્દાફાશ. કાપોદ્રામાંથી ગ્રાહક અને સંચાલકની ધરપકડ. આસામથી મહિલા બોલાવી ચલાવવામાં આવતું રેકેટ.
વોટ્સએપના માધ્યમથી મોકલવામાં આવતા ફોટા. સુરત શહેર પોલીસની ગંભીર બેદરકારી સામે આવી. આરોપી ના હોવા છતાં સુરત શહેર એસઓજી નિર્દોષ યુવકને પકડી લાવી. વરાછા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા ભાંડો ફૂટ્યો. વાઘોડિયાથી ઝડપાયેલો યુવક નિર્દોષ હોવાનું ખુલ્યું. નોઈડામાં ઓનલાઈન મંગાવેલ આઈસ્ક્રીમમાંથી કાન ખજૂરો નીકળ્યો. ડબ્બો ખોલતા જ કાન ખજૂરો દેખાતા ગ્રાહક પણ ચોંક્યો. ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમના ઉત્પાદક અને સપ્લાયર સામે નોંધી ફરિયાદ. સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા. રાહુલ ગાંધીએ ચૂંટણી પછી ફરી ઈવીએમ સામે ઉઠાવ્યા સવાલ. રાહુલે કહ્યું, ભારતમાં ઈવીએમ એક બ્લેક બોક્સ છે. કોઈને પણ તેની તપાસની અનુમતિ નથી. રાહુલ ગાંધીએ લોકતંત્ર પર સવાલો ઉઠાવતા કહ્યું, જવાબદેહી વગર લોકતંત્ર માત્ર દેખાડો. રાહુલ ગાંધીના સવાલોથી દિલ્હીમાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ઈવીએમ પર ઉઠાવ્યા સવાલ. પ્યોર્ટો રિકોની ચૂંટણીમાં ઈવીએમમાં ચેડાના અહેવાલ પર મસ્કની પ્રતિક્રિયા. મસ્કના મતે ઈવીએમમાં માણસો અને એઆઈ દ્વારા હેક થવાનું જોખમ વધારે. એલોન મસ્કે ઈવીએમ પર સવાલ ઉઠાવતા પૂર્વ મંત્રી રાજીવ ચંદ્રશેખરનો જવાબ. મસ્કનું મંતવ્ય યુએસ અને અન્ય જગ્યાઓ માટે છે. ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખરે સ્પષ્ટતા કરતા કહ્યું, અમેરિકામાં ઇન્ટરનેટ કનેક્ટેડ વોટિંગ મશીનનો ઉપયોગ થાય છે. ભારતના ઈવીએમ કોઈ નેટવર્ક કે કનેક્ટિવિટી સાથે જોડાયેલા નથી હોતા. પીએમ મોદીના જમ્મુ કાશ્મીર પ્રવાસ પહેલા ગૃહમંત્રી અમિત શાહની બેઠક. ગૃહ મંત્રાલયમાં એનએસએ અજીત ડોભાલ, કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડે બેઠકમાં રહ્યા ઉપસ્થિત. ગૃહ મંત્રાલયની બેઠકમાં આતંકવાદ અને અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે ચર્ચા થઈ. અમિત શાહે કહ્યું, આતંકવાદને કચડી નાખો, મદદ કરનારાઓને પણ ન છોડો. અમરનાથ યાત્રાના રૂટ પર સઘન સુરક્ષા તૈનાત કરો. કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા મોંઘું થયું. સેલ્સ ટેક્સમાં વધારાથી કિંમતોમાં વધારો થયો. બેંગલુરુમાં પેટ્રોલ 99.84 અને ડીઝલ 85.93 પ્રતિ લીટર થયું. લંડનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત ભારતના હાઈ કમિશનરે યોગ કાર્યક્રમનું આયોજન કર્યું. લંડનના ટ્રફલાગર સ્ક્વેર ખાતે મોટી સંખ્યામાં ભારે વરસાદની વચ્ચે પણ લોકોએ યોગ કર્યા. તો વડોદરામાં ગણેશ ઉત્સવના પરિપત્રમાં ફેરફારની માંગ. વડોદરામાં ગણેશ ઉત્સવ સમિતિની મળી બેઠક. મૂર્તિકારો, ડીજે, સાઉન્ડ સિસ્ટમના સંચાલકો પણ જોડાયા. ગણેશ મંડળો પરિવાર સાથે 23 જૂને યોજશે મહારેલી. પોલીસ કમિશનરના પરિપત્રમાં ફેરફારની છે માંગ. ભાવનગરના દરિયાકાંઠે ચાલતી સરકારી ડ્રેઝિંગ કંપની પોરબંદર ખસેડાતા ભાવનગરના વેપારીઓમાં રોષ. ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ કહ્યું, રાજ્ય સરકારે ભાવનગર સાથે અન્યાય કર્યો. પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બસ સ્ટેન્ડ પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ. પૂછપરછ ઓફિસ, પાણીની પરબ, ટોયલેટ ગાયબ. તો પાલનપુરના ગઢ ગામમાં ગધેડાઓએ એક ખેડૂતને માલામાલ કરી દીધો. ગઢ ગામના ખેડૂત જગદીશભાઈ પટેલે 16 જેટલા ગધેડાઓનું ડોંકી ફાર્મ ઊભું કર્યું. ગધેડીનું દૂધ 3000 રૂપિયા લીટર વેચાય છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તરને ઊંચા લાવવા અને હરિયાળી ક્રાંતિ લાવવાના પ્રયાસ હાથ ધરાયા. સીડબોલ અભિયાનથી હરિયાળી ક્રાંતિ લાવવાનો પ્રયાસ.